બેઠક મંદિર ખાતે શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રીના જન્મોત્સવને ભવ્યાતિ ભવ્ય દિવ્ય ઉજવણી। સંસ્કારી નગરી વડોદરાની વૈષ્ણવોની સૌપ્રથમ ઐતિહાસિક પૌરાણિક પ્રભુ શ્રી દ્વારકાધીશ વૈષ્ણવ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રીના ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવ અંતર્ગત જન્મદિનની ઉજવણી વૈષ્ણવના સાક્ષાત મઓ યમુનાજી સ્વરૂપ અંબાજી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રી પુ સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી અનેકવિધ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યશ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી અંતર્ગત પ્રભુને સુવર્ણના પલ્લામાં અનેરો નંદ મહોત્સવ રાજભોગમાં ફૂલ મંડળી ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂ માર્કેન્ડેય પૂજન તુલાદાન કેસર સ્નાન ધાર્મિક પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂજ્ય શ્રીના જન્મોત્સવની મંગલ વધાઈ આપવા માટે દેશ વિદેશ સહિત મથુરા કાકરોલી ભીલવાડા ઉદયપુર શહેરની ચારે દિશાઓમાંથી પાલનપુર ડીસા મહેસાણા પાટણ પિલવાઈ અમદાવાદ વડનગર આણંદ નડિયાદ વસો કરકડી પેટલાદ છોટાઉદેપુર બોડેલી ડભોઈ હાલોલ કાલોલ સાવલી વિગેરે શહેર જિલ્લાઓમાંથી વિસ્તારોમાંથી વૈષ્ણવો મહિલાઓ રૂબરૂમાં કેવડા ભાગ બેઠક મંદિર દોડી આવ્યા અને પૂજ્ય શ્રીને મંગલ વધાઈ આપતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે છોટાઉદેપુરના વૈષ્ણવ આગેવાન સૌરભભાઈ શાહ સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા બેઠક મંદિર ખાતે રૂબરૂમાં આવીને પૂજ્ય શ્રીને મંગલ વધાઈ આપતા જોવા મળ્યા। શહેરના રાજકીય આગેવાનો કોર્પોરેટરો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના વિવિધ ઝોનના આગેવાનો વિવિધ ઘટક વૈષ્ણવ સમાજના પદાધિકારીઓ વિશાળ જનસંખ્યામાં જુગ જુગરાજ કરો એમ પૂજ્ય શ્રીને મંગલ વધાઈ આપવા રૂબરૂ બેઠક મંદિર આવ્યા। વહેલી પરોઢથી જ દેશ વિદેશમાંથી ઓનલાઈન સોશિયલ મીડિયા ટેલિફોનિક દ્વારા પણ તૃતીય પીઠ વૈષ્ણવો પૂજ્ય શ્રીને જન્મોત્સવની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા। સાચે ષષ્ઠી પૂર્તિ જન્મોત્સવ બેઠક મંદિર કાંકરોલી ધામની યાદ અપાવતો પૂજ્ય શ્રીના જન્મોત્સવની ઉજવણી જોવા મળી। મહિલાઓ અમે મૈયારા રે કાંકરોલી ધામના એમદોડ પદ મંગલ વધાઈના ભક્તિમય ગીતો સાથે કીર્તનકારોએ પણ સંગીતના સુરાવલીઓ સાથે ભારે રમઝટ બોલાવી આગવું આકર્ષણ ગરબે ઘૂમી ભરપૂર આનંદ મેળવતા જોવા મળ્યા। પૂજ્ય શ્રીએ અને કાંકરોલી યુવરાજોએ જન્મોત્સવની મંગલ વધાઈ આપવા માટે સકલ વૈષ્ણવ સૃષ્ટિને શુભંભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન આપ્યા। મંગલ વધાઈ પત્રાચાર મારફતે સાંસદ હેમા માલિની પૂનમબેન માડમ વિગેરે અનેક કેન્દ્રીય મંત્રીઓ દ્વારા જન્મસોની મંગલ વધાઈ આપી। कृष्णं वंदे जगद्गुरु जगद्गुरु श्रीमद वल्लभाचार्यजीनी विशिष्ट परंपरा ए तृतीय पीठ कांकरोली जे समूचा विश्वनी अंदर एक विशिष्ट प्रतिभा संपन्न अद्यावधि रही है। मारा 60 वर्षना कार्यकाल दरमियान समग्र विश्वनी अनेक परिक्रमाओं द्वारा अनेक वैष्णवों जागृत करवानुं सौभाग्य मने प्राप्त थयुं छे। अनेक मंदिरों जीर्णोद्धार करवानुं सौभाग्य पण मने प्राप्त थयुं छे। प्रभु कृपाथी एवी अपेक्षाओं राखीए कि आगळ जईने प्रभु ए बधा ज सनातन धर्मना कार्य करावे, सामाजिक कार्य करावे, व्यवहारिक कार्यों करावे, वैचारिक कार्यों करावे अने संप्रदाय अने सनातन धर्म ने विश्व पटल पर मूकीने विश्वगुरु भारत बने एवी अपेक्षा प्रभुना चरणों में आज समर्पित करूँ छूं। कृष्णं वंदे जगद्गुरु। आज प्रभु श्री द्वारिकाधीश के पटांगण में पूज्य पितृचरण के षष्ठी पूर्ति महोत्सव के उपलक्ष्य में अपन सब यहाँ एकत्रित हुए हैं। आज जन्म दिवस है। मार्कंडेय पूजन का शास्त्रीय विधान है। जो चिरंजीवी हैं अपने शास्त्रों में बताए हुए उनका पूजन करके आज दीर्घायु का आयुष्य का वरदान मांगा जाता है। एवं षष्ठी पूर्ति जो महोत्सव है वो शास्त्रों में मनुष्य का जीवन 120 वर्ष का बताया हुआ है। उसका ये बहुत महत्वपूर्ण पड़ाव है। 60 वर्ष जब व्यक्ति के जीवन में पूर्ण होते हैं तो वो जो ज्ञान उसने एकत्रित किया है व्यक्ति ने वो ज्ञान को संसार में बांटने का ये समय आता है। तो इसी मंगल दिन की आप सभी को शुभ मंगल बधाई। शुभम भवतु। आज समस्त वैष्णव समुदाय जेना माटे उत्सुकताथी राह जोतो तो ए दिवस आज आवी गयो छे। पूज्य पितृचरणनी षष्ठी पूर्ति महोत्सव आज जन्मदिवस है जे श्री द्वारकाधीश प्रभुना सानिध्यमां सुखधाम अने बैठक मंदिर खाते विविध मनोरथों में विविध सोशल प्रोग्राम आयोजित थयुं छे।
અને માર્કંડે પૂજા એ ભવ્ય રૂપે બેઠક મંદિરમાં યોજવામાં આવી છે. સમસ્ત વૈષ્ણવ સમુદાય દેશ વિદેશથી આવેલા ગામથી આવેલા એમના ગુરુચરણ તરફની લાગણી પૂજ્ય પિતૃચરણને આજે સમર્પિત કરી રહ્યા છે. અને પૂજ્ય પિતૃચરણ કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. અમે બધા જ મળીને એવી જ પ્રભુને અભ્યર્થના કરીએ કે એમને સદાયુ પ્રદાન કરે અને પૂજ્ય પિતૃચરણ આ સૌહાર્દ અને પુષ્ટિ સંપ્રદાયનો જે ધ્વજ છે એ વિશ્વ સ્તર પર પહોંચાવે એવી જ મારી શુભકામના અને મનોકામના છે. સાથે સાથે સમસ્ત વૈષ્ણવ સમુદાયને ખૂબ ખૂબ શુભકામના અને બધાઈ આપું છું.